જય સ્વામિનારાયણ. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં તત્વ, સંયોજન અને મિશ્રણ વિશે તમે સમજણ મેળવી છે. કોઈ પણ પદાર્થ છે, વસ્તુ છે, જે દળ ધરાવે છે ને જગ્યા રોકે છે એને દ્રવ્ય કહીએ. આ દ્રવ્યના બંધારણનો અભ્યાસ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર કરવાનો છે. પદાર્થનું સંઘટન એટલે કે એનું બંધારણ, તેમાં આવેલા ઘટક કણો અને રાસાયણિક રીતે તેનું સ્વરૂપ છે એ અભ્યાસ તેમાં કરવામાં આવે છે, રસાયણ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન છે એ આપણા માટે ખૂબ મહત્વનું, કારણ કે રોજિંદા જીવનમાં અનેક જગ્યાએ આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વાત કરી હતી હમણાં કે રાસાયણિક બંધારણને આધારે જે આ પદાર્થ છે એનું વર્ગીકરણ 3 પ્રકારે થયું હતું: તત્વ, સંયોજન અને મિશ્રણ. આપણે સર્વપ્રથમ જે સમજૂતી મેળવી હતી એ શેના વિશે મેળવી હતી? તત્વ વિશે. ઇંગ્લિશની અંદર તત્વ છે એને શું કહેવાય? એલિમેન્ટ. એલિમેન્ટ એટલે તત્વ. આ તત્વ એ શું છે? એક જ સરખા એટલે કે સમાન પરમાણુનો સમૂહ. હજી પરમાણુનો સમૂહ છે આપણે શું કહીએ છીએ? તત્વ કહીએ છીએ. આ તત્વો વિવિધ પ્રકારના હોય છે અને હાલમાં મોટા ભાગના તત્વો શોધાઈ ગયા છે. વિશ્વમાં કુલ તત્વોની સંખ્યા 118 છે. કોઈ એક જ તત્વના પરમાણુ સમાન હોય છે પણ એ બીજા તત્વના પરમાણુઓ કરતા અલગ હોય છે. આ વસ્તુ બહુ સમજ્યા જેવી છે. કોઈ એક જ તત્વના બધા પરમાણુ સમાન હોય છે, પરંતુ અન્ય તત્વના પરમાણુથી અલગ પડે છે. એક તત્વના પરમાણુ તમે જોઈ લો તો બીજા તત્વના પરમાણુથી અલગ પડે છે. ઉદાહરણ તરીકે ધારી લો કે મારી પાસે આ સોડિયમ ધાતુનો ટુકડો છે. તો આ સોડિયમ છે એ શું થયું? એક પ્રકારનું તત્વ થયું. આની અંદર ઘણા બધા પરમાણુઓ, અબજોથી પણ વધારે છે, એટલે શબ્દ વાપરીશું અસંખ્ય પરમાણુઓ છે. આ સોડિયમ ધાતુની અંદર રહેલા પરમાણુ છે એ ગોળ રાઉન્ડ દ્વારા આપણે દર્શાવેલા છે. ત્યાર પછી બીજું તત્વ લઈએ. ધારો આપણે કેલ્શિયમ ધાતુ લીધી કે કોઈ ત્રીજી ધાતુનો સળિયો લઈએ
આ એલ્યુમિનિયમ ધાતુ. આ જુદા જુદા તત્વો થયા. તો કેલ્શિયમના પરમાણુ છે હોય તો ગોળ જ, પણ હું અલગ સંજ્ઞા વડે બતાવું જેથી તમને ખબર પડે કે કેલ્શિયમના બધા જ પરમાણુઓ સમાન છે, પણ સોડિયમના પરમાણુઓ છે તેનાથી એ અલગ પડે છે. તો એલ્યુમિનિયમના પરમાણુ અહીંયા એનાથી પણ અલગ આપણે બતાવ્યું. આમ જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા હોય છે. પરમાણુ અવિભાજ્ય છે, એટલે એનું વિભાજન શક્ય નથી તેવું માનતો તો વૈજ્ઞાનિકનું નામ હતું ડાલ્ટન. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એવું વિધાન આપેલું કે પરમાણુ અવિભાજ્ય છે. પણ પાછળથી થયેલા સંશોધનોને આધારે પછી માલુમ પડ્યું કે પરમાણુની અંદર પણ સૂક્ષ્મ એવા અપરમાણુય કણો જેમ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન રહેલા છે. જે આપણે બીજું ચેપ્ટર આવશે પરમાણુય બંધારણ, ત્યારે ભણવાનું આવશે. પરંતુ અહીંયા તો આપણે એવું સમજ્યા કે પરમાણુ છે અવિભાજ્ય છે, એટલે પરમાણુની અંદર કાંઈ નથી. જ્યારે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પોતાનો પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો ત્યારે એમ કીધું હતું કે પરમાણુ અવિભાજ્ય છે. અને એ સદીમાં એટલે કે 16મી સદીમાં ડાલ્ટનની પરમાણુય સિદ્ધાંત હતો એ ખૂબ અગત્યનો હતો. કારણ કે ત્યારે પરમાણુ વિશેની વ્યાખ્યા રજૂ કરવા માટે કે પરમાણુની સંકલ્પના સમજાવવા માટે બીજા કોઈ સિદ્ધાંતો કે બીજી કોઈ થિયરી આપણી પાસે નહોતી. અને ડાલ્ટનને પણ ખબર નહોતી કે પાછળથી પરમાણુની અંદર પણ સૂક્ષ્મ કણો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન વગેરે શોધાશે એવી ડાલ્ટનને 16મી સદીમાં ખબર નહોતી. એટલે રસાયણ વિજ્ઞાનનું સામયિક આવે, જેમ આપણે સમાચાર માટે સમાચાર પત્ર આવે એમ વિજ્ઞાન જગતના સંશોધનો રજૂ કરવા માટેનું એક સામયિક આવે, ધી ન્યૂ સિસ્ટમ ઓફ ઇન્ડિયન જર્નલ. તે ન્યૂ સિસ્ટમ ઓફ ઇન્ડિયન જર્નલમાં જ્યારે ડાલ્ટને પોતાના પરમાણુય સિદ્ધાંતના મુદ્દાઓ રજૂ કર્યા, એમાં બતાવ્યું હતું કે પરમાણુ છે એ અવિભાજ્ય છે. અને એ સંકલ્પના આપણને ખૂબ ઉપયોગી નીવડી એ સમય. તો પછી પાછળથી થયેલા સંશોધનોએ બતાવ્યું કે પરમાણુનું વિભાજન શક્ય છે. પરમાણુનું વિભાજન બે પ્રકારે, બે ભાગ ધરાવે છે. પહેલું, પરમાણુય કેન્દ્ર, અને બીજું પરમાણુય કેન્દ્ર સિવાયનો ભાગ અને પરમાણુનો બહારનો ભાગ. એક તો પરમાણુ કેન્દ્ર અને એક પરમાણુનો બહારનો. આ પરમાણુના કેન્દ્ર છે એની અંદર શું રહેલા હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. એ ખબર પછી પડી ત્યારે પ્રોટોનની શોધ થઈ, ન્યુટ્રોનની શોધ થઈ અને ઇલેક્ટ્રોનની શોધ થઈ. ત્યાર પછી માલુમ પડ્યું કે પરમાણુનું પણ વિભાજન શક્ય છે. પરમાણુની અંદર પણ નાના નાના અપરમાણુય કણો આવેલા છે. પરમાણુનું કેન્દ્ર પરમાણુના કદની સાપેક્ષમાં અતિશય સૂક્ષ્મ છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે પરમાણુ નથી જોઈ શકાતા, અતિશય 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 સૂક્ષ્મ છે. તો પરમાણુની સંદર્ભમાં માનો અબજો વાર ઝૂમ કરો ત્યારે પરમાણુ દેખાય એટલો પરમાણુ નાનો છે. આ પરમાણુની અંદર ડોક્યુ કરવાની વાત હવે, જ્યારે પરમાણુની અંદર રહેલા અપરમાણુય કણો શોધાણા, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એટલે જુદા જુદા વૈજ્ઞાનિકે પરમાણુના નમૂના, પરમાણુનું બંધારણ, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના પ્રયત્નો શરૂ કર્યા. અને એ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એની ચોક્કસ માહિતી આપી. તો આ પરમાણુ કેન્દ્ર છે
એક પ્રોટોન ધરાવતો હોય, એ પ્રોટોન જેટલા હોય એને એનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય. હાઇડ્રોજન છે એનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, હિલિયમ છે એનો પરમાણ્વીય ક્રમાંક 2 છે, લિથિયમ છે તો પરમાણ્વીય ક્રમાંક 3 છે. તત્વની સંજ્ઞા દર્શાવવા માટે આપણે કેપિટલ લખતા હોય તો કેપિટલ કરવાનું, સ્મોલ લખતા હોય તો સ્મોલ. માનો કે કોઈ તત્વની સંજ્ઞા x છે તો એના નીચેના ભાગમાં એનો પરમાણ્વીય ક્રમાંક દર્શાવો. જો આ ઝેડ છે એ પરમાણ્વીય ક્રમાંક છે, એ શું બતાવે છે? પ્રોટોનની સંખ્યા. કોઈ પણ તત્વની અંદર કેટલા પ્રોટોન આવેલા છે, તત્વ છે એ પરમાણુઓ ધરાવતું હોય, તો તત્વના પરમાણુમાં કેટલા પ્રોટોન આવેલા છે એની જાણકારી આપણે પ્રોટોનની સંખ્યાને આધારે ઝેડ છે એ પરમાણ્વીય ક્રમાંક છે. જેને આપણે પ્રોટોનની સંખ્યા કહીએ છીએ. તો અહીંયા 3 તત્વો બતાવેલા છે. હાઇડ્રોજનમાં 1 પ્રોટોન હોય છે કેન્દ્રમાં, હિલિયમમાં 2 હોય છે, લિથિયમમાં 3 હોય છે. એવી રીતના બેરિલિયમ છે એમાં 4, બોરોનમાં 5, કાર્બનમાં 6, નાઇટ્રોજનમાં 7, ઓક્સિજનમાં 8, ક્લોરીનમાં 9 અને નિયોનમાં 10. હા હી લી બે બો કાના ઓ ની. તો અહીં આપણે સમજ્યા ધોરણ 6, 7, 8માં આપણે જ્યાં પરમાણ્વીય ક્રમાંક યાદ રાખ્યા હતા, એ પરમાણ્વીય ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. કોઈ પણ તત્વના પરમાણુઓ છે ક્યારેક ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્યારેક ઇલેક્ટ્રોન મેળવશે, એવું બનશે, પણ પ્રોટોનની સંખ્યા છે એ નિશ્ચિત હોય છે, એ બદલતી નથી. માટે જ અહીં આપણે પરમાણ્વીય ક્રમાંક. પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. શા માટે? કે માનો કે હાઇડ્રોજનના પરમાણુમાં કેન્દ્રમાં 1 પ્રોટોન છે તો સામો 1 ઇલેક્ટ્રોન. કોઈ તત્વના કેન્દ્રની અંદર 2 પ્રોટોન હોય, ધારો કે હિલિયમ નામનો પરમાણુ છે એમાં 2 પ્રોટોન છે તો સામા 2 ઇલેક્ટ્રોન. માનો કે હું સોડિયમ ધાતુનો પરમાણુ લઉં તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 11. એટલે જો એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય? 11. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 12 ની કક્ષામાં 11 ઇલેક્ટ્રોન. આમ સમજ્યા, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે કારણ કે જેટલા કેન્દ્રની અંદર પ્રોટોન હોય તેટલા જ ન્યુટ્રોન હોય, તેટલા જ ઇલેક્ટ્રોન હોય છે. ન્યુટ્રોનની સંખ્યા નિશ્ચિત નથી હોતી, એ અભ્યાસ આપણે પરમાણ્વીય બંધારણ નામના ચેપ્ટરની અંદર કરીશું. તો અહીંયા 10 સુધીના ક્રમાંક બધાને યાદ રહ્યા. હવે તમારે ક્રમ યાદ રાખવાના છે 11 થી 20. સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16, ક્લોરીન 17, આર્ગોન 18, પોટેશિયમ 19 અને કેલ્શિયમ 20. જો પેલું છે હા હી લી બે બો કાના ઓ ની, સોમે એટલે સોડિયમ અને મેગ્નેશિયમ. 11 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે સોડિયમ અને 12 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ મેગ્નેશિયમ. એસી ફોસક, એસી એટલે એલ્યુમિનિયમ અને સિલિકોન, ફોસ્ફરસ, ક્લોરીન,
ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આર્ગોન 18, એસી પોષક આપો કે આર્ગન, પોટેશિયમ અને કેલ્શિયમ. જો કે તમે કોઈ જુદી પદ્ધતિથી યાદ રાખ્યા હોય, તમારા 7મા કે 8મા ધોરણના ગણિતના શિક્ષકે, ગણિત વિજ્ઞાનના શિક્ષકે તમને 1 થી 20 સુધીના પરમાણ્વીય ક્રમાંક યાદ રાખ્યા હશે. આજે તમે સમજ્યા કે પરમાણ્વીય ક્રમાંક એટલે સૂક્ષ્મ એવા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. એક તત્વમાં જેટલા પ્રોટોન હોય છે એના કરતા બીજા તત્વના પરમાણુમાં પ્રોટોનની સંખ્યા બદલે. એટલે તો કીધું કે એક જ તત્વના બધા પરમાણુઓ સમાન હોય છે, પણ અન્ય તત્વના પરમાણુઓ કરતા એ અલગ હોય છે. તો હવે આ પ્રોટોન તો બધા કેન્દ્રમાં જ ગોઠવાયેલા હોય છે, પણ પ્રશ્ન આવે ઇલેક્ટ્રોન. બધા વિદ્યાર્થી મિત્રો આ 20 સુધીના તત્વો છે એ યાદ રાખશે, એની સંજ્ઞાઓ લખશે. એના માટે આપણે 5 મિનિટ જેવો ટાઈમ આપીએ છીએ. 20 સુધીના તત્વો બધા સંજ્ઞાઓ સાથે લખશે. સંજ્ઞાઓ માટે જ્યાં કેપિટલ શબ્દ વપરાય ત્યાં કેપિટલ વાપરવાનો, જ્યાં સ્મોલ શબ્દ વપરાય ત્યાં સ્મોલ. તમારા માટે હું એક કામ કરું છું, હું એક પેજ શેર કરી દઉં છું, એમાં 20 સુધીના તત્વો લખેલા છે. એટલે હોસ્ટને રિક્વેસ્ટ છે પેજ શેર કરી શકીએ એવું સેટિંગ કરી દઈએ. Host is requested to start page sharing. હવે શરૂઆતમાં કરી દેતા હોય તો મારે કેવું સારું, વચ્ચે કેવું નહીં. અરે સાહેબ બીજા વિદ્યાર્થી વચ્ચે સ્ક્રીન શેરિંગ કરતા એટલે મેં બંધ કરી દીધું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંથી 1 થી 20 સુધીના તત્વો દેખાય છે, એની સંજ્ઞા, એના ક્રમાંક લખો અને ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો લખવાનો પ્રયત્ન.
વિદ્યાર્થી મિત્રો 1 થી 20 સુધીના તત્વોના સંજ્ઞાઓ તમને આવડી ગઈ હશે. હા, હી, લી, બે, બો. હાઇડ્રોજન, હિલિયમ. હા, હી, લી એટલે લિથિયમ. બે એટલે બેરિલિયમ. બો એટલે બોરોન. કા, ના કાર્બન અને નાઇટ્રોજન. ઓ, ફની ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. સો, મે સોડિયમ અને મેગ્નેશિયમ. એસી, પોષક. એ એટલે એલ્યુમિનિયમ. સી એટલે સિલિકોન. પોષક ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આપો કે આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ જે 1 થી 20 સુધીના તત્વો છે એના પરમાણ્વીય ક્રમાંક હતા. તો જેટલા પરમાણ્વીય ક્રમાંક હોય એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુમાં કઈ રીતે થયેલી હોય છે એ આપણે પરમાણ્વીય બંધારણ નામના ચેપ્ટરમાં ભણીએ. પણ પ્રશ્ન એ છે કે જ્યારે પરમાણુની સંકલ્પના રજૂ થઈ ત્યારે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુને અવિભાજ્ય કીધું હતું. પરંતુ ત્યારબાદ પરમાણુની અંદર શોધાયેલા અપરમાણ્વીય કણોને આધારે નક્કી થયું કે ઇલેક્ટ્રોન છે એ જુદા જુદા શક્તિ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તો ઇલેક્ટ્રોનની જુદા જુદા શક્તિ સ્તરમાં કઈ રીતે ગોઠવાયેલા હોય છે એ આપણે સમજીએ. આ પરમાણુનું કેન્દ્ર છે. એની આ બાજુમાં જે ગોળાકાર નિશ્ચિત માર્ગ છે તેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. એને આપણે કક્ષા કહીએ. જો કે તમારે બહુ ડિટેલમાં ભણવાનું આવે છે. કક્ષા, કક્ષક, પેટા કક્ષક અને પછી ઇલેક્ટ્રોન. એના માટે ક્વોન્ટમ આંક ભણાવવા પડે. એ તો પણ આપણે અત્યારે એ ભણવાનું નથી. અત્યારે બેઝિક ભણવાનું છે. એટલે કક્ષા. કક્ષા માટે માનો કે n બરાબર 1 એટલે પહેલી કક્ષા. પછી જોઈએ તો n બરાબર 2 એટલે બીજી કક્ષા. જેના માટે શક્તિ સ્તર એવો શબ્દ પણ વાપરી શકાય. પરમાણુની અંદર ત્રીજી કક્ષા એટલે n બરાબર 3, જેને ત્રીજું શક્તિ સ્તર કહેવાય. જેમ બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ગ્રહો છે વર્તુળાકાર માર્ગમાં ફરતા હોય છે, એમ આ ઇલેક્ટ્રોન છે એ પણ પરમાણુના કેન્દ્રની આસપાસ નિશ્ચિત માર્ગમાં ફરતા હોય છે. આ પરમાણુ છે એની પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાતા હોય છે. આવું તમે સમજાય. તો અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ પરમાણુનું કેન્દ્ર. ચલો, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 મહત્તમ ઇલેક્ટ્રોન સમાવી શકાય. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ચોથી કક્ષાની અંદર 32 ઇલેક્ટ્રોન સમાવી શકાય. હવે આગળ તમારે એક સૂત્ર આવશે કે કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એનું સૂત્ર છે 2n². એ કઈ રીતે આવ્યું એ પણ તમારે પરમાણ્વીય બંધારણ નામના ચેપ્ટરમાં અભ્યાસ કરશો ત્યારે આવશે. વિદ્યાર્થી મિત્ર, વિજ્ઞાન એ એવું ભણવાનું છે કે તમે પછી ક્યાંય પણ જશો તો બધી વસ્તુ સમજતા શીખશો. 5મા શક્તિ સ્તરમાં 2 5^². કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? એટલે 5 નો વર્ગ 25 એટલે 2 ગુણ્યા 25 એટલે 25 દુ 50. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથામાં 32 અને પાંચમામાં 50 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. છઠ્ઠું જાવ તો હજી આગળ પણ આવે 2n² ને આધારે 7મું શક્તિ સ્તર પણ એ ઊંડો અભ્યાસ થઈ જશે. અને એ અભ્યાસ આપણે આગળ પરમાણ્વીય બંધારણની અંદર કરવાનો જ છે. તો હવે હું અહીંયા તત્વોની સંજ્ઞા લખું છું અને એમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, જ્યાં સુધી પ્રથમ કક્ષક ના ભરાય ત્યાં સુધી બીજી કક્ષક ભરવાની નથી.
જ્યાં સુધી પ્રથમ કક્ષક સંપૂર્ણ રીતે ના ભરાઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ઉપરના શક્તિ સ્તરમાં જતા નથી. તો અહીંયા પરમાણ્વીય ક્રમાંક 1 સંજ્ઞા હાઇડ્રોજન 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. કોઈ વિદ્યાર્થી મિત્રો છે ને સ્ક્રીનશોટ નહીં લઈએ ત્યારે હું હમણાં પેજ શેર કરી દઈશ આખો આ ફોટો પાડી. હા, તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ આ પેજ મોકલી દઈશ એટલે હવે કોઈ છે ને સ્ક્રીનશોટ નહીં લે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 20 ક્રમાંક આપ્યા. હવે તત્વની સંજ્ઞા લખો. હાઇડ્રોજન એટલે કેપિટલ H, હિલિયમ કેપિટલ H સ્મોલ e, લિથિયમ કેપિટલ L સ્મોલ I, બેરિલિયમ કેપિટલ B સ્મોલ e, બોરોન કેપિટલ B, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન આ બધા કેપિટલ. 10 નંબરનું તત્વ છે એની સંજ્ઞા છે નિયોન. તો જુઓ આ ઈ લી બે બો તાના ઓ ની હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. 11 થી 20 સુધીના તત્વો છે. 11 માં આવશે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમમાં M સ્મોલ છે, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન, પોટેશિયમ અને કેલ્શિયમ. 11 નંબર તત્વ છે સોડિયમ. સોમે એસી પોષક આપો કે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન. બીજા વિદ્યાર્થી સ્ક્રીન શેરિંગ બંધ રાખે પ્લીઝ. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન, પોટેશિયમ અને છેલ્લા નંબરના 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ. પછી આ બધા તત્વો છે એમાં આ હી લી બે બો કાના ઓ ની સોમે એસી પોષક આપો કે. તો ચલો હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે તો જો આ પહેલી કક્ષક એટલે n બરાબર 1, બીજી કક્ષક n બરાબર 2, ત્રીજી કક્ષક n બરાબર 3 અને n બરાબર 4. હવે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં. હિલિયમ હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 એટલે 2 2 ચલો એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ 1. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે અને બંને ઇલેક્ટ્રોનને પહેલા શક્તિ સ્તરમાં સમાવી શકાય. એની ઇલેક્ટ્રોન રચના થઈ 2. હવે લિથિયમ છે એનો પરમાણ્વીય ક્રમાંક છે 3 એટલે પહેલી કક્ષામાં 2 એટલે 1 વધ્યો એટલે 1 બીજી કક્ષામાં. બેરિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 4 એટલે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 2. બોરોનનો પરમાણ્વીય ક્રમાંક 5 એટલે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 3. તો બીજી કક્ષકમાં 3 સમાવી શકાય? યસ. બીજી કક્ષાની ક્ષમતા કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોન સુધીની છે? 8 ઇલેક્ટ્રોન સુધી. કાર્બન છે એનો પરમાણ્વીય ક્રમાંક 6 છે એટલે એમાં 2 અને બીજી કક્ષામાં 4. નાઇટ્રોજન છે એની 2 7 2 5 કુલ ઇલેક્ટ્રોન 7 છે. ઓક્સિજન છે એની પાસે 8 હોય એટલે 2 6. ક્લોરીનમાં આવશે 2 7, નિયોનમાં આવશે 2 8. જો નિયોન એવું તત્વ છે જેની પ્રથમ શક્તિ સ્તરે સંપૂર્ણ ભરાયેલું છે અને બીજું શક્તિ સ્તર છે એ પણ સંપૂર્ણ ભરાયેલું છે. કોઈ પણ પરમાણુઓ હોય જ્યારે એની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય
તો એવા તત્વોના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી કે ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. મોટા ભાગે એવા તત્વો છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એટલે એવા તત્વોને આપણે રાસાયણિક રીતે નિષ્ક્રિય કહીએ છીએ. ચલો હવે સોડિયમ લઈએ તો 2 8 11 હોય છે સોડિયમ. એક ઇલેક્ટ્રોન વધ્યો તો 2 8 1. મેગ્નેશિયમ છે તો 2 8 2. એલ્યુમિનિયમ છે તો 2 8 3. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 3. હવે સિલિકોન છે એ 2 8 4. ફોસ્ફરસ છે તો 2 8 5. સલ્ફર છે તો 2 8 6. ક્લોરીન છે તો 2 8 7. તમે જોયું કે 17 પરમાણુય ક્રમાંક ધરાવતું ક્લોરીન તત્વ છે. તો 17 ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષામાં 2 ભરાઈ ગયા, બીજીમાં 8 ભરાઈ ગયા. પહેલી ને બીજી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે 17 ઇલેક્ટ્રોનમાંથી 10 ઇલેક્ટ્રોન જતા રહ્યા. તો હવે તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 7. એ સાથે 7 ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં. આર્ગોનમાં 18. એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8. એનું ત્રીજું શક્તિ સ્તર છે એ પણ સંપૂર્ણ રીતે ભરાયેલું છે. એવી રીતના હવે પોટેશિયમમાં અને કેલ્શિયમમાં ખાસ તમારે વિચારવાનું છે. એમાં એક પ્રશ્ન થશે અને એનો ઉત્તર તમારે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. આવતા પીરિયડની અંદર હું સમજાવીશ ક્વોન્ટમ આંક, એના આધારે તમને ખબર પડી જશે કે એની ઇલેક્ટ્રોન રચના શા માટે એ રીતે છે. જો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના આવી હોવી જોઈએ 2 8 વધ્યા 9 તો ત્રીજા શક્તિ સ્તરમાં 9 જવા જોઈએ, પણ એવું થતું નથી. ત્રીજા શક્તિ સ્તરમાં 8 જ જાય અને 18 ગયા. ચોથા શક્તિ સ્તરમાં 1 ઇલેક્ટ્રોન ગયો. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક પ્રશ્ન અહીંયા મૂકી દઉં છું. એનો ઉત્તર તમારે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. નહીં તો આપણે હવે પછીના પીરિયડમાં હું તમને શીખવાડીશ કે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 9 ને બદલે જો ખરેખર ત્રીજી કક્ષાની ક્ષમતા છે જ ને 18 ઇલેક્ટ્રોન સમાવી શકવાની, 18 સુધી સમાય, છતાં અહીંયા 1 ઇલેક્ટ્રોન શા માટે ચોથા શક્તિ સ્તરમાં જાય છે એ આપણો પ્રશ્ન છે. કેલ્શિયમમાં 20 ઇલેક્ટ્રોન, પહેલામાં 2 સમાયા, બીજામાં 8, ત્રીજામાં 8 અને ચોથામાં 2. તો અહીંયા પણ અપવાદ થયો. અપવાદ તો નથી પણ એના માટેનું કારણ છે કે કેલ્શિયમ તત્વના પરમાણુમાં પણ જે ચોથો ઇલેક્ટ્રોન છે, સોરી 20મો ઇલેક્ટ્રોન, 19મો ને 20મો, એ શા માટે n બરાબર 4 ચોથા શક્તિ સ્તરમાં જાય છે? ખરેખર પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો નિયમ એવો છે કે પ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષક ભરાય છે, ત્યારબાદ જ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકો ભરાતી જાય. જ્યાં સુધી નીચી ઉર્જા ધરાવતી કક્ષકો સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી આપણે ઊંચી ઉર્જાવાળી કક્ષકો ભરવાની નથી. આપણે વિદ્યાર્થી મિત્રોને કીધું જ છે કે તમે છે ને ફોટો ના પાડો, કોઈ પાડે છે. ઓકે.